દ્વારકામાં ડમ્પિંગ યાર્ડમાં ભીષણ આગની ઘટના બની। ખંભાળિયા પાલિકાના ડમ્પિંગ યાર્ડમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા। આગની ઘટનાને લઈને ખંભાળિયા ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। જો કે ડમ્પિંગ યાર્ડમાં આગ લાગવાનું કારણ અકબંધ છે। તો ખંભાળિયા પાલિકાના ડમ્પિંગ યાર્ડમાં આગ લાગવાની ઘટના બની છે। આ ભીષણ આગની ઘટના બનતા આસપાસના વિસ્તારોમાં જાણે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। આ વિકરાળ આગથી આસપાસ પણ ક્યાંક અફરાતફરીનો માહોલ સર્જાયો। જો કે ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી। ફાયરની ટીમ પણ પહોંચી ગઈ હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। ભાવનગરના બગદાણા કેસમાં 8 આરોપી જેલ મુક્ત થયા છે। નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં 8 આરોપીને મુક્ત કરવામાં આવ્યા છે। મહુવા સેશન કોર્ટે જામીન મંજૂર કરતા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા। સાંજની બંદી બાદ આરોપીને જેલ મુક્ત કરતા સવાલો ઉઠ્યા છે। જો કે જયરાજ આહિર પહેલાના આરોપી હજુ આફ્ટર બેરેકમાં કેમ તે પણ સવાલ ઉઠ્યો છે। જેલ પ્રશાસન સામે હાલ આ સવાલો થઈ રહ્યા છે। જેલની ક્ષમતા કરતા વધારે કેદી હોવાથી નામદાર કોર્ટના હુકમ બાદ આરોપીને છોડી શકાયાનો દાવો કરવામાં આવ્યો છે। નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં કુલ 14 આરોપીને જેલમાં ધકેલવામાં આવ્યા હતા। જે પૈકી 8 આરોપીને તેમના વકીલ મારફતે મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી, જેને લઈને મહુવા કોર્ટે 8 આરોપીના જામીન મંજૂર કર્યા છે। વલસાડ બીએસએનએલની ઓફિસમાં દારૂની મહેફિલ। વોચમેન અને કેન્ટીનના કર્મચારીએ નશો કર્યો। દારૂનો નશો કરી ધમાલ પણ કરી। તિથલ રોડ પર બીએસએનએલની ઓફિસમાં દારૂની મહેફિલ જામી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। ઓફિસનો વોચમેન અને કેન્ટીનનો કર્મચારીએ મહેફિલ માણતા ઝડપાયા છે। લોકોએ પોલીસને આ બાબતે જાણ કરી અને પોલીસે પણ સ્થળ પર પહોંચી બંનેની અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી છે તે પણ હાથ ધરી છે। જાણકારી સાથે સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે। ભરતસિંહ, બીએસએનએલની ઓફિસમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે, શું જાણકારી આ મામલે? જી બિલકુલ, અગાઉ પણ અનેક વખત સરકારી કચેરીઓમાં આવી દારૂની મહેફિલોની ઘટનાઓ સામે આવી ચૂકી છે। વધુ એક ઘટના વલસાડના તિથલ રોડ પર આવેલા બીએસએનએલની કચેરીમાં બની હતી, જ્યાં મોડી રાત્રે ઓફિસનો વોચમેન અને સાથે જ એક કેન્ટીનનો ખાનગી કર્મચારી છે એ દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને આ દરમિયાન દારૂના નશામાં બંને વચ્ચે બબાલ થઈ હતી। આથી લોકો એકઠા થઈ અને હોબાળો કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે પણ મામલાને ગંભીરતાથી લઈ જે વોચમેન છે એ અને કેન્ટીનના કર્મચારીની અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભરત, આભાર આપનું જાણકારી માટે। વડોદરામાં દારૂ પીને ખેલ કરવા ભારે પડ્યા। દારૂનો ગ્લાસ માથે મૂકીને ડાન્સ કર્યો હતો। દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો। પોલીસે 3 લોકોની અટકાયત કરી છે। ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો। નબીરાઓએ માથે દારૂનો ગ્લાસ મૂકીને ડાન્સ કરતો વિડીયો અપલોડ કર્યો હતો। આ મહેફિલનો વિડીયો વાયરલ થતાં જ ગોત્રી પોલીસે કાર્યવાહી કરી છે। રીલ બનાવનાર 3 શખ્સોની પોલીસે અટકાયત કરી છે। આ 3 શખ્સોએ 2 કાન પકડીને માફી માંગી। બનાસકાંઠાના નળાસરના યુવકમાં હડકવાના લક્ષણો દેખાયાનો મામલો સામે આવ્યો છે। 1 દિવસની સારવાર બાદ યુવક સ્વસ્થ થતા અચરજ પમાય તેવું લાગી રહ્યું છે। દર્દીમાં હાઇડ્રોફોબિયા એટલે કે પાણીનો ડર દેખાતો નથી। મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સુનિલ જોશીએ અન્ય રિપોર્ટની જરૂર ગણાવી છે। આ યુવકે 3 માસ પહેલા કૂતરું કરડ્યાનો સ્વીકાર કર્યો છે। પાલનપુર સિવિલમાં હડકવાની 6 રસી લીધી હોવાનો પણ દાવો કર્યો છે। હડકવાના ગંભીર લક્ષણો ગાયબ થતા મેડિકલ ટીમ પણ અવઢવમાં મુકાઈ છે। યુવકની તબિયત સુધરતા હવે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે। હડકવાવાળું દર્દી પાણીથી ડરવું જોઈએ તેવું ડોક્ટર સુનિલ જોશીએ નિવેદન આપ્યું છે। આ યુવક સ્વસ્થ થયા બાદ પાણીથી નથી ડરી રહ્યો। ચાલુ કરી એના પરિણામે જે કંઈ પણ થયું હશે એના લીધે કદાચ સ્વસ્થ થયો એવું બને, પરંતુ જો હડકવા હોય તો અમે આજ સુધી કોઈ દિવસ એવું જોયું નથી કે જે માણસ સ્વસ્થ થઈ જાય। હવે હડકવા જો નથી કરવું હોય તો સલાઈવા એટલે કે લાળનું દર્દીનું RT-PCR ટેસ્ટ કરવો પડે અને એની અંદર રેબિસ વાયરસ RNA જો ડિટેક્ટ થઈ શકતા હોય છે। સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરનો આતંક। 2 આખલાની લડાઈમાં વૃદ્ધ મહિલાનું મોત થઈ ગયું છે।
લીંબડીમાં આખલાની અડફેટે વૃદ્ધાનું મોત થઈ ગયું. લીંબડી શહેરમાં સૈયદ મોહલ્લા વિસ્તારમાં બે આખલાની લડાઈમાં આ ઘટના બની હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને પ્રથમ લીંબડી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઈ જતા સારવાર મળી તે પહેલા જ રસ્તામાં તેમનું મોત નીપજ્યું. મૃતકના વૃદ્ધ મહિલાના પરિવારજનો સહિત લોકોમાં પાલિકા તંત્ર સામે રખડતા ઢોર મામલે બેદરકારી દાખવતા રોષ જોવા મળી રહ્યો છે. અવારનવાર રખડતા ઢોરની અડફેટે છોકરાઓ આવી જાય છે, બૈરાઓ આવી જાય છે. આજે બપોરના સમયે 3-3:30 વાગે મારા મમ્મી બહાર બેઠા હતા અને બે ફૂટિયા બાંધતા મારા મમ્મીને ઈંટ મારીને પાડી દીધા છે. અકાળે તેમનું હોસ્પિટલ લઈ ગયા, ત્યાં ડોક્ટરને મૃત્યુ જાહેર કર્યા હતા. અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં 1.5 વર્ષના વંશ નામનું બાળક હલ્ક નામનું આખું પ્લાસ્ટિકનું રમકડું ગળી ગયું હતું અને તે જઠરમાં ફસાઈ ગયું હતું. 18 જાન્યુઆરીએ બાળક અચાનક અસ્વસ્થ બનતા તેને તેની માતાને જાણ કરી હતી અને તેની માતા તાત્કાલિક તેને હોસ્પિટલ ખાતે લઈ આવી. એક્સ-રે તપાસમાં ખુલ્યું કે આખું રમકડું જઠરમાં ફસાયેલું છે. ડોક્ટર રાકેશ જોશી અનુસાર આ રમકડું હાથ, પગ અને માથું ધરાવતું પૂરું પાત્ર હતું. એન્ડોસ્કોપી દ્વારા સાવચેતીપૂર્વક રમકડાનું માથું પકડીને તેને બહાર કાઢવામાં આવ્યું, જેથી વાલ્વને નુકસાન પહોંચ્યા વગર તેને બહાર કાઢવામાં આવ્યું હતું. ડોક્ટરના જણાવ્યા અનુસાર જો રમકડું આંતરડામાં ઉતરી ગયું હોત તો બાળકને ગંભીર ઓપરેશન કરવું પડતું. સર્જરી સફળ રહી અને વંશ હાલ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. દરેક માતા પિતા માટે આ ઘટના લાલબત્તી સમાન કહી શકાય. અચાનક એની પછી ઉલટીઓ શરૂ કરી નાખી અને પછી મારા વાઈફે પૂછ્યું કે કેમ બેટા આટલી બધી ઉલટીઓ કરે છે, શું થાય છે તને? તો મારા સને કહ્યું કે મમ્મી હું પેલું રમકડું હતું ને હલ્ક કરીને એ ગળી ગયો છું. તો મારા ઘરમાં બધા જ ગભરાઈ ગયા, મારા વાઈફ, મારા મમ્મી. પછી તાત્કાલિક એને સિવિલ હોસ્પિટલ લઈ ગયા. ત્યાં ઇમરજન્સી સારવારમાં લઈ ગયા અને ત્યાં એમની સારવાર શરૂ કરી દીધી મારા છોકરાની. અને ડૉક્ટર્સની ટીમે ખૂબ જ મહેનતથી અને સાવધાનીપૂર્વક એન્ડોસ્કોપી કહેવાય છે અને દૂરબીનની મદદથી એ રમકડું બહાર કાઢી લીધું. ડિફિકલ્ટી ત્યાં હતી કે આખું ને આખું રમકડું હોજરીના હિસાબે અંદર ફર્યા કરે. નાનું ડેલિકેટ ઇન્સ્ટ્રુમેન્ટ જે આને પકડવા માટે ઘણીવાર સક્ષમ ન હોય. હાથ પકડો તો વાંકું થઈ જાય તો બહાર ના આવે. એટલે ભારે જહેમત પછી અલ્ટિમેટલી માથું પકડાઈ અને એને અમે વાલ ક્રોસ કરીને એને સફળતાપૂર્વક બહાર કાઢી દીધું. મહત્વની વાત એટલી જ છે કે વંશના પિતા પણ કહી રહ્યા છે કે દરેક માતા પિતાએ ચોક્કસથી એના નાના બાળકનું ખૂબ ધ્યાન રાખવું પડશે. તો સુરતમાં હથિયાર સાથે રીલ્સ બનાવી ભારે પડી ગઈ. ભય ફેલાવતા 5 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. ચપ્પુ સાથે રોફ જમાવતો વિડીયો વાયરલ થયો હતો. લિંબાયતમાં હથિયાર સાથેનો વિડીયો વાયરલ થયો હતો. લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી છે. વિડીયોના આધારે પોલીસે તમામની ઓળખ કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમને જેલમાં ધકેલ્યા છે. તો રોફ જમાવતો વિડીયો છે તે વાયરલ થયો હોય છે ને ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી છે. આ બે દ્રશ્યો આપ જોઈ શકો છો. પહેલા દ્રશ્યમાં આ આરોપીઓ દ્વારા જે વિડીયો બનાવવામાં આવ્યો, રોફ જમાવતો વિડીયો, હાથમાં ચપ્પુ લઈને તે લોકો વિડીયો બનાવતા હતા. જો કે આ વિડીયો વાયરલ થયો ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી છે. અને બીજા દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે આ જે આરોપીઓ છે તેઓ માફી માંગી રહ્યા છે. જૂનાગઢના વંથલીમાં યુવકની હત્યા કરવામાં આવી. ભલાશા દરગાહના પરિસરમાં હત્યાની ઘટના બની છે. અંગત અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી. છરી, લોખંડના પાઇપ સહિતના તીક્ષ્ણ હથિયારો વડે તેની હત્યા કરવામાં આવી છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું છે અને પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. મૃતકની આરોપીની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો. બોટાદમાં મધમાખી કરડવાથી યુવકનું મોત થઈ ગયું. બાઇક લઈને ટીંબીથી ગઢડા આવતા દુર્ઘટના થઈ. ખોપાળા ગામ નજીક મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફરજ પરના ડોક્ટરે આ યુવકને મૃત જાહેર કર્યો. તો મધમાખીના કરડવાથી યુવકના મોત થયાની ઘટના બની. 108 દ્વારા નાસિરભાઈ ફિરોઝભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 30 ને 108 દ્વારા CHC ગઢડા ખાતે લાવવામાં આવેલા અને ત્યાં ફરજ પરના મેડિકલ ઓફિસરે તેમને મૃત જાહેર કરેલા. મૃત્યુનું કારણમાં તો